નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ટાટ પરીક્ષા આપેલી છે જેટલા પણ ઉમેદવારો હોય એ બધા માટે છે મહત્વના સમાચાર છે। તમામ મિત્રોને છે કેટલા માર્ક્સ વધશે એની પણ આપણે વાત કરીશું આ વિડીયોની અંદર। એની સાથે પરિણામ અને મેન્સ પરીક્ષાના લઈને પણ જે અપડેટ છે એની પણ વાત કરવાના છે, તો વિડીયોમાં છે છેલ્લે સુધી બન્યા રહેજો। સૌથી પહેલાં આપણે ટાટ સેકન્ડરીની જે પણ અપડેટ આવેલી છે એની ચર્ચા કરીશું, પછી ટાટ હાયર સેકન્ડરીની વાત કરીશું કે તેમાં કેટલા માર્ક્સ વધશે। ટાટ સેકન્ડરીમાં પણ શું થવાનું છે એની પણ ચર્ચા કરી લેશું, મેન્સ પરીક્ષા ક્યારે આવશે એની પણ ચર્ચા કરીશું, તો વિડીયોમાં છે છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા હોય તો અત્યારે જ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો। અને મિત્રો, વધુ માહિતી જો અહીંયા વિડીયોમાં જે પણ માહિતી તમને અત્યારે હું બતાવું છું એ બધી માહિતી મિત્રો કાલે જ મેં ટેલિગ્રામ ઉપર છે તમને બધાને શેર કરી આપેલી છે। તો હજુ છે તમે ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામમાંથી જોડાઈ જજો। તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટાટ સેકન્ડરીની જે પણ પ્રિલિમ્સ પરીક્ષા છે એના માટેનો અહીંયા જણાવેલું છે। એમાં જેટલા પણ મિત્રો હાજર રહ્યા હતા એના માટે એની શું આન્સર કી અને એ બધી માહિતી અહીંયા આપેલી છે। એટલે ઓલમોસ્ટ મિત્રો આપણે 7 સેકન્ડરીની જે પણ એક્ઝામ લેવાલી છે એની તમામની આન્સર કીઓ છે એ જાહેરાત થઈ ગઈ છે। પછી હવે આમાં એક મહત્વનો પ્રશ્ન એ છે કે વાંધારજી ક્યારે કરવાની છે। તો વાંધારજી માટે મિત્રો અહીંયા તારીખ આપેલી છે, તમે જોઈ શકો છો। રજૂઆત મોકલવાનો સમયગાળો છે આપણે 18 તારીખથી મિત્રો સ્ટાર્ટ થાય છે। ક્યારથી? આજકાલથી થતું નથી, 18/5/2026થી સ્ટાર્ટ થાય છે, 25/5/2026 સુધી। હવે આપણે આ જ તારીખથી લઈ 18 તારીખ સુધીમાં શું કરવાનું છે એની પણ મિત્રો તમને જો જણાવી દઉં તો આપણી ચેનલનો અહીંયા તમને જોઉં તો કઈ રીતે વિડીયો તમારે દેખાતો, મિત્રો આ એટલી વાત ખાસ ધ્યાનથી સાંભળજો। આ રીતે અહીંયા વિડીયો શરૂ છે એટલામાં અહીંયા ચેનલનો લોગો હશે અને અહીંયા નામ હશે। તો આ લોગા ઉપર મિત્રો અહીંયા લોગા ઉપર ક્લિક કરીને જોશો એટલે ચેનલનું ડિસ્ક્રિપ્શન પછી મિત્રો તમારી સામે આવશે। તો ત્યાં ક્લિક કરી અને ત્યાં ટેલિગ્રામનું મિત્રો ડીએમનો ઓપ્શન આપશે, ત્યાં છે તમે જઈને ડીએમ કરી દેજો કે કયા પ્રશ્નો મિત્રો તમને લાગે છે કે આ પ્રશ્ન આપણે વાંધારજી કરવી જોઈએ। આપણે ટેલિગ્રામ ઉપર તથા આપણે જે પણ મેઇન ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર પણ આપણે બધા મિત્રોને જાહેરાત કરી દેશું કે આ પ્રશ્ન પર વાંધારજી કરવી જોઈએ, કે જેથી કરી તમારે ટાટ સેકન્ડરી જે પણ પ્રિલિમ્સ પરીક્ષા જે પણ લેવાયેલી છે એમાં થોડાક માર્કનું છે ગ્રેસિંગ મળી શકે। હવે આવું મિત્રો આપણે ટાટ હાયર સેકન્ડરી હમણાં જે પણ એક્ઝામ લેવાયેલી હતી એમાં જણાવેલું હતું અને એમાં આપણે 3000 જેટલી વાંધા અરજી છે એ બધા મિત્રોએ મળીને કરેલી છે અને એની અંદર ઘણા એવા પ્રશ્નો છે કે જે રદ પણ થશે અને એના માર્ક પણ વધશે। તો આ પ્રમાણે માહિતી છે। બાકી અહીંયા તમે જોઈ શકો છો તમામની આન્સર કી છે પણ છે એ જાહેર થઈ ગઈ છે। અહીંયા ઓફિશિયલી આપણી સાઇટ છે એના ઉપર તમે જોઈ શકો છો। બાકી આન્સર કી જે પણ છે મેં કાલે તમને ટેલિગ્રામ ઉપર પણ છે શેર કરી આપેલી છે અને અહીંયા જે પણ મર્યાદાની બીજી બધી માહિતી પણ આપેલી છે કે જે અહીંયા તમે જોઈ શકો છો। આ ઓફિશિયલી નોટિફિકેશન છે કે જે કાલના રોજ મિત્રો જાહેર છે થયેલું છે। અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજી વિષય છે અને ગુજરાતી માધ્યમનો મિત્રો આ છે। એના પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો તે પણ મિત્રો આપણે સોશિયલ સાયન્સનો ગુજરાતી માધ્યમનું છે। એના પછી આ પણ ગુજરાતી માધ્યમનું છે। અહીંયા એગ્રીકલ્ચર માટેનું છે, આ ટાઈપ એ છે। એના જ મિત્રો બધા જે પણ આન્સર આવેલી છે ટાઈપ એ પ્રમાણે છે આવેલી છે। અને આમાં કેટલા પ્રશ્નો રદ થશે, શું થશે મિત્રો, કારણ કે અમુકમાં બે પ્રશ્નો જવાબ આવતા હશે એવી રીતના થયો હશે। અમુક પ્રશ્નોનો મિત્રો આખો પ્રશ્ન જ ખોટો હોઈ શકે, એનો એક પણ જવાબ જ ન હોય, આપણે એ પ્રમાણે હોય। તો આ 200 પ્રશ્ન મિત્રો એ પ્રમાણે એમાં શું કયા પ્રશ્નો આપણે વાંધા અરજી કરવી જોઈએ એ હું તમને છે ટેલિગ્રામ ઉપર રાખીને PDF શેર કરી આપીશ કે બધા મિત્રો છે આ પ્રશ્ન પર વાંધા અરજી 100% કરશો એટલે એના માર્ક છે આપણા પાસે મળી જશે, એના માર્ક આપણે વધારાના મળશે। અને તમને એમ થાય કે વાંધા અરજી કરીએ પરંતુ એનું પ્રૂફ અને બધી માહિતી છે મિત્રો તમારે ટેલિગ્રામ ઉપર છે એ શેર કરી આપીશ કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જોડાવાનું ભૂલતા નહીં। બાકી તમે બધી માહિતી છે જોઈ શકો છો। આ પ્રમાણે તમામ ગુજરાતી માધ્યમનું ગુજરાતી વિષયનું આપેલું છે। આ રીતે આન્સર કી બધા વિષયની અહીંયા તમે જોઈ શકો છો। એટલી બધી આન્સર કી છે કે જે મેં તમને ટેલિગ્રામ ઉપર આપેલી છે। ત્યાં એક માહિતી પણ આવેલી છે કે વાંધા અરજી કઈ રીતે કરવી, તો આના ઉપર પણ હું તમને વાંધા અરજી કઈ રીતે તમારે કરવાની છે એનો લાઈવ એક વિડીયો બનાવી માહિતી આપી દઈશ, એટલે એની અંદર વધુ તમે સારી રીતે છે સમજી અને વાંધા અરજી છે કરી શકો। તો આ પ્રમાણે માહિતી છે। હવે મિત્રો કેટલા માર્ક્સ વધશે
તો ટાટ હાયર સેકન્ડરીમાં જો મિત્રો તમને જણાવું તો આપણે જે પ્રમાણે વાંધા અરજી કરેલી છે એ પ્રમાણે 4 થી 5 માર્ક્સ છે વધી શકે છે, પરંતુ આનાથી વધુ માર્ક્સ છે નહીં વધારવામાં. જો આનાથી વધુ માર્ક્સ વધારવામાં આવશે તો પછી સમજી લેવાનું ભાઈ તમારી આ જે પણ એક્ઝામ છે એ ટેટ 1ની એક્ઝામમાં જે પ્રમાણે થયું છે એ પ્રમાણે થવાનું છે. તમારી જે પણ ભરતી આવવાની છે તો એ ભરતીમાં તમે આ વખતે એક્ઝામ આપેલી છે તો તમે ફોર્મ જ નહીં ભરી શકો, કારણ કે ટેટ 1માં પણ સેમ એ રીતનું થયું છે. તો વાંધા અરજીમાં આપણે જો 4 થી 5 માર્ક્સ સુધી પછી એટલા માર્ક્સ છે સંતોષ કરી લઈએ. 5 માર્ક્સ સુધી હવે આપણે વધારાના માર્ક જોતા નથી અને ખોટું પછી આંદોલનને એવું કંઈ કરવાનું થતું નથી. બાકી આવું કરશો તો મિત્રો આપણે આવનારી જે પણ ભરતી આવશે એમાં ફોર્મ નહીં ભરી શકીએ. એના માટે હું તમને કહું છું. બાકી પછી તમારો જે પણ હેતુ હોય એ ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો કે ભાઈ તમે શું કહેવા માંગો છો. વધારે પ્રશ્નો આવ્યા હોય તો એના ઉપર આપણે આંદોલન કેવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અને ટેલિગ્રામમાં નથી જોડાવું તો જોડાવાનું ભૂલતા નહીં. બાકી કટ ઓફ મિત્રો સેમ રહેશે. કટ ઓફ ઉપર પણ મેં આગળ વિડીયો બનાવેલા છે, એટલું જ કટ ઓફ રહેવાનું છે. એમાં પણ કોઈ પણ પ્રકારનો છે ફેરફાર થવાનો છે નહીં.